નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયનમ નમો દ્વૈ સૌતિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર. વ્યવહાર ચારિત્રના અધિકારમાં આપણે 61મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ઇરિયા સમિતિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ગાથામાં એમ કહ્યું કે જે શ્રવણ પ્રાસુક માર્ગે દિવસે ધુરા પ્રમાણ આગળ જોઈને ચાલે છે તેને ઇરિયા સમિતિ હોય છે. અને પછી મુનિવરે વ્યવહાર સમિતિનું સ્વરૂપ દર્શાવ્યું અને નિશ્ચય સમિતિનું સ્વરૂપ પણ દર્શાવ્યું. અને એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. અને એમાં વ્યવહાર સમિતિ સંબંધી એ વાત આવી કે પરમ સંયમી એટલે કે આ મુનિવર જ્યારે ગુરુ યાત્રા એટલે ગુરુ પાસે જવું કે દેવ યાત્રા એટલે દેવ પાસે જવું અથવા તો બીજા પ્રકારે એમનું ગમન થાય છે તો એ એક ઘોંસરા જેટલો માર્ગ એટલે ગાડું ચાલે એટલો માર્ગ જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની સમસ્ત પ્રકારે રક્ષા અર્થે દિવસે જ ચાલે છે. અને તે પરમ શ્રમણને ઇરિયા સમિતિ હોય છે. એ વ્યવહાર સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું. અને પછી નિશ્ચય સમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એમાં તો મુનિવરે એમ કહ્યું કે અભેદ અનુપચાર રત્નત્રય રૂપી માર્ગે પરમ ધર્મી એવા પોતાના આત્મા પ્રત્યે સમ્યક ગતિ અર્થાત પરિણતિ તે સમિતિ છે. અને બીજી વાત એમ સમજાવી કે નિજ પરમ તત્વમાં લીન સહજ પરમ જ્ઞાન આદિક પરમ ધર્મોની સંહતિ એટલે કે પરમ ધર્મોનું મિલન તે સમિતિ છે. અને પછી એમ કહ્યું કે આ બંને એટલે નિશ્ચય અને વ્યવહાર રૂપ સમિતિ ને જાણીને એમાંથી પરમ નિશ્ચય સમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો. તો એનો વિસ્તાર જે ગુરુદેવે કર્યો છે એ આપણે થોડોક કર્યો છે, હજી વધારી લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાન નંબર 66. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે નિશ્ચય સમિતિ એટલે શુદ્ધ પૂર્ણ આનંદ એવી અભેદ અનુપચાર ચીજની પરિણતિ, પોતાની ચીજની પરિણતિ. નિશ્ચય સમિતિ એટલે શુદ્ધ પૂર્ણ આનંદ એવી અભેદ અનુપચાર ચીજની પરિણતિ. અને તેની અત્યારે અહીંયા વાત છે. કહે છે કે જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, આનંદ ભાવ એ અભેદ અનુપચાર ત્રિકાળી વસ્તુ છે. એને જ્ઞાયક ભાવ કહો કે ધ્રુવ ભાવ કહો, એ ભેદ વિનાની અનંત ગુણ છે છતાં ભેદ નથી. સમજાવવા માટે ભેદ કરી અને કથન કરવામાં આવે પણ અનંત ગુણ એક રૂપે રહ્યા છે એવી એ ત્રિકાળી વસ્તુ છે. અને એવી ત્રિકાળી વસ્તુ એને અવલંબે પ્રગટ થતા અંતરના નિર્મળ નિર્વિકલ્પ
અભેદ અનુપચાર માર્ગમાં પોતાના આત્માની ગતિ પરિણતિ તે સમિતિ છે. સમિતિ એટલે સમ્યક ગતિ ચાલવું એમ તેનો અર્થ છે ને. તો અંદર આત્મામાં ગતિ કરવી, શુદ્ધ વિતરાગી પરિણતિ કરવી, તેનું નામ નિશ્ચય સમિતિ છે. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, નિર્વિકલ્પ છે, અભેદ છે, એમાં કોઈ ઉપચાર નથી, એ ધ્રુવ છે. એવા પોતાના ત્રિકાળી સ્વરૂપનું અવલંબન લઈ અને જે અંતરના નિર્મળ નિર્વિકલ્પ અભેદ પરિણામ થાય છે એ માર્ગમાં પોતાની ગતિ પરિણતિ એ સમિતિ છે. એટલે કે છે કે સમિતિ એટલે સમ્યક ગતિ, સમ્યક ચાલવું એમ તેનો અર્થ છે ને. તો અંદર આત્મામાં ગતિ કરવી તે સમ્યક ગતિ છે. શુદ્ધ વિતરાગી પરિણતિ કરવી, એવું પરિણમન કરવું, શુદ્ધ વિતરાગ ભાવરૂપ પરિણમન કરવું એટલે શુદ્ધ વિતરાગી પરિણતિ, એવું પરિણમન કરવું તેનું નામ નિશ્ચય સમિતિ છે. એવું પરિણમન કઈ રીતે થાય એની રીત પણ દર્શાવી. ગુરુદેવ કહે છે કે પોતાની ત્રિકાળી વસ્તુ છે તેને અવલંબે એવા અંતરના નિર્મળ પરિણામ થાય છે, એવી પરિણતિ થાય છે, અને એ નિશ્ચય સમિતિ છે. અને હવે બીજો અર્થ કહે છે કે અથવા નિજ પરમ તત્વ એવા સામાન્ય એક રૂપ અભેદ ધ્રુવમાં લીન અનંત ગુણો ધર્મો છે, તેની અંદર એકતા કરવી તે સમિતિ છે. અનંત ગુણો છે એવું જ પોતાનું સ્વરૂપ છે અને એ અભેદ છે. તો એવી અભેદ પોતાની ચીજ છે ને એ ચીજમાં અનંત ગુણો છે, અનંત ધર્મો છે. તો તેની અંદર એકતા કરવી, એ ગુણ સાથે એકતા કરવી. ગુણ સાથે એકતા કરવી એટલે કે ગુણનું જે શુદ્ધ પરિણમન છે, એનું જે ભવન છે એ સાથે એકતા કરવી, એકરૂપતા કરવી, એની સાથે મિલન કરવું. અંદરમાં આનંદ ગુણ પડ્યો છે, સુખનો ગુણ પડ્યો છે, શાંતિનો ગુણ પડ્યો છે. તો એ ગુણનું એવું જ ભવન છે. આનંદ ગુણનું ભવન છે એટલે આનંદ 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 એમાંથી નીકળી રહ્યો છે, વહી રહ્યો છે. શાંતિ 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 અંદરથી વહી રહી છે. એ બધા અનંત ગુણોનું એવું ભવન છે અને એ વહી રહ્યું છે. તો એની સાથે એક રૂપતા કરવી, એની સાથે મિલન કરવું, એ મય બની જવું. પોતાના આનંદ ગુણોનું જે ભવન છે, જે પરિણમન છે, એ મય બની જવું. એવા પોતાના જે પરિણામ થાય, એવી પોતાની જે પરિણતિ થાય, એને સમિતિ કહેવાય છે. નિશ્ચયથી સમિતિ કહેવાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જો કે વસ્તુ તરીકે તો અનંત ગુણોની એકતા છે જ, પરંતુ હવે પર્યાયનું અનંત ગુણોની સાથે મિલન સંગઠન થવું તે સમિતિ છે. કઈ પર્યાય? વર્તમાન પર્યાય. વર્તમાન પર્યાયનું અનંત ગુણોની સાથે મિલન સંગઠન થવું તે સમિતિ છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો અનંત ગુણોની સાથે નિર્મળ પર્યાયનું એકત્વ થવું તેનું નામ સમિતિ કહેવામાં આવે છે. અનંત ગુણોની સાથે નિર્મળ પર્યાયનું એકત્વ થવું એમ કહો કે પોતાના સ્વભાવ સાથે એકત્વ થવું એમ કહો, બંનેનો અર્થ એક જ થાય છે. અનંત ગુણોના પરિણમન રૂપ પોતાનો સ્વભાવ છે. અનંત ગુણોનું પરિણમન એક રૂપ પરિણમન એવો એનો સ્વભાવ છે. કેમ કે વસ્તુ ત્રિકાળી અનંત ગુણ સહિત છે. અનંત ગુણો છે અને અનંત ગુણ છે, દરેક ગુણનું પરિણમન થાય છે. એટલે એક સમયમાં અનંત ગુણની પર્યાય છે અને એ અનંત ગુણની પર્યાય એને એક રૂપે અનુભવાય છે.
એટલે કે એની સાથે એને મિલન થાય છે. કોને? વર્તમાન પર્યાયને. વર્તમાન પર્યાય એ અનંત ગુણના એવા પરિણમને અનુભવે છે, એની સાથે એકતા અનુભવે છે. એટલે એને એવો આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા આદિનો અનુભવ થાય છે. કે પર્યાયનું અનંત ગુણોની સાથે મિલન, સંગઠન થવું તે સમિતિ છે. અને બીજી રીતે કહીએ તો અનંત ગુણોની સાથે નિર્મળ પર્યાયનું એકત્વ થવું તેનું નામ નિશ્ચય સમિતિ છે. આવી સમિતિની વ્યાખ્યા. અને આ નિશ્ચય સમિતિ એક જ છે. જો અહીંયા શાંતિથી સમજવા જેવું છે, કે છે કે આ નિશ્ચય સમિતિ એક જ છે, તેના ભેદ નથી. કેમ કે નિશ્ચયથી પાંચે સમિતિનું સ્વરૂપ આવું જ છે. એમાં પાંચે સમિતિ સમાઈ જાય છે, એમાં ભેદ પડતા નથી. એટલે નિશ્ચય સમિતિ એક જ છે. એ પાંચે સમિતિ એમાં આવી જાય છે. આગળ અહીંયા કહે છે કે નિજ પરમ તત્વમાં લીન. હવે પરમ તત્વમાં લીન એ વાત કરી ગુરુદેવે, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે નિજ પરમ તત્વ કોને કહેવું? નિજ પરમ તત્વને જાણ્યું નથી, અનુભવ્યું નથી, એટલે એવો પ્રશ્ન થાય. એ ઇન્દ્રિયો દ્વારા કાંઈ જણાય એવું નથી, આંખથી દ્રષ્ટિમાં આવે એવું નથી, કાનથી સાંભળવામાં આવે એમ નથી, સ્પર્શ થાય એવું પણ નથી. એવું નિજ પરમ તત્વ જે છે તે અનુભવમાં આવે છે. નિજ પરમ તત્વ ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી, પણ પોતાને જ્ઞાનમાં, અનુભવમાં આવે છે. અતિન્દ્રિયપણે એને એ અનુભવમાં આવે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે ત્રિકાળી તત્વને નિજ પરમ તત્વ કહેવું. ત્રણેય કાળે જે રહે છે, જેનું ત્રણેય કાળે હોવાપણું છે, જે નિત્ય છે, એવું પોતાનું પરમ તત્વ. આ પરમ તત્વ ત્રિકાળી છે, અવિનાશી છે, ધ્રુવ છે. જ્યારે સંવર, નિજરા, મોક્ષ આદિ એ બધા પર્યાયો છે એ નાશવાન છે. એ 9 પર્યાયો નાશવાન છે. જો 9 તત્વની અંદર અગાઉ એ વાત આવી ગઈ કે એ 9 છે તેને પર્યાય રૂપ કયા, 38મી ગાથામાં એ વાત આવી ગઈ છે. એટલે એ પરમ તત્વથી ભિન્ન છે એવી વાત આવી ગઈ છે. અહીંયા એ વાત કરે છે કે આ સંવર, નિજરા, મોક્ષ આદિ બધા 9 પર્યાયો એ નાશવાન છે. અને એ વાત શુદ્ધ ભાવ અધિકારમાં લીધી છે કે પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ રૂપ પર્યાય છે તે નાશવાન છે. કેવળ જ્ઞાનની પર્યાય પણ નાશવાન છે એમ કે છે. કેમ કે એક સમયની છે ને, એક સમયનું એનું અસ્તિત્વ છે ને, એટલે. પણ એ કઈ કેવળ જ્ઞાનની પર્યાય છે તે કઈ ધ્રુવ નથી. પહેલા સમયનું કેવળ જ્ઞાન વ્યય થઈ જાય અને બીજા સમયે બીજું કેવળ જ્ઞાન, એટલે એવી પર્યાય દરેક સમયે એવી ને એવી કેવળ જ્ઞાનની પર્યાયો થયા કરે છે. એમ કેવળ જ્ઞાન આદિ 9 પર્યાય એ તત્વ જે 9 કયા એ નાશવાન છે. 38મી ગાથા અને 54મો કળશ છે એમાં એ આ વાત આવી છે કે સર્વ તત્વોમાં જે એક સાર છે, એટલે કે અહીં જેને નિજ પરમ તત્વ કહ્યું છે તે એક જ સર્વ તત્વોમાં સાર છે. અને જે સમસ્ત નાશ પામવા યોગ ભાવોથી દૂર છે, એ બધા ભાવોથી એ દૂર છે. એ વાત 38મી ગાથા અને 54મા કળશમાં આવી ગઈ છે. 38મી ગાથાનો તો ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, ખૂબ વિસ્તાર કર્યો છે. અને આપણે 300 અધ્યાય પણ એની ઉપર એટલા બધા કર્યા છે. અને એ પછી 54મો કળશ, એમાં પણ એ બધી વાત આવી છે. એટલે
એ 9 તત્વો જે કહ્યા તો એમાં જે જીવ તત્વ કહ્યું છે એ જીવ તત્વ કેવું કહ્યું છે તો કે પર્યાય રૂપ જે વાત છે ને એ રીતે કહ્યું છે, એટલે એ પણ નાશવાન છે. ત્યાં પર્યાય અપેક્ષાએ એ વાત લેવામાં આવી છે, એટલે એ નાશવાન છે એમ પણ કહ્યું, અને મૂળ તત્વમાં નથી એવી વાત પણ ત્યાં આવી. મૂળ એટલે પોતાના ત્રિકાળી દ્રવ્યમાં એ નથી એ વાત પણ ત્યાં કરી છે. 38મી ગાથા ઉપર સહેજ દ્રષ્ટિપાત કરીએ તો મને લાગે છે કે અસ્થાને નહીં ગણાય, આપણે જોઈશું. અહીંયા 38મી ગાથા છે બાહ્ય તત્વ જીવ આદિ સર્વે હેય આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એ રીતે 38મી ગાથા છે. અને એમાં એમ કહ્યું કે જીવ આદિ બાહ્ય તત્વ હેય છે. હેય છે એટલે કે ઉપાદેય નથી, એ છોડવા લાયક છે, એ દ્રષ્ટિ કરવા લાયક નથી, ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી, એ એકાગ્રતા કરવા લાયક નથી. અને આગળ પછી એમ કહ્યું કે કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્માને ઉપાદેય છે. એટલે એ પર્યાયોથી જુદો આત્માને ઉપાદેય છે. અને ત્યાં તો ટીકાની શરૂઆત જ એ રીતે કરી કે આ હે અને ઉપાદેય તત્વનું સ્વરૂપનું કથન છે, શું હે છે અને શું ઉપાદેય છે. એટલે જીવ આદિ 7 તત્વોનો સમૂહ એને પરદ્રવ્ય કહ્યું, એને એ ઉપાદેય નથી, એ વાત ત્યાં કહેવામાં આવી. તો વધુ એનો વિસ્તાર આપણે નથી લેતા, અહીંયા ગુરુદેવે એ વાત લીધી એટલે આપણે એને જરાક સમજ્યા. તો ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે સર્વ તત્વોમાં જે એક સાર છે, એટલે કે અહીં જેને નિજ પરમ તત્વ કહ્યું છે તે એક જ સર્વ તત્વોમાં સાર છે, તથા જે સમસ્ત નાશ પામવા યોગ ભાવોથી દૂર છે. એટલે કે પર્યાયથી એ દૂર છે. સમસ્ત નાશ પામવા યોગ ભાવો એટલે પર્યાયથી એ દૂર છે, એવું એ પરમ તત્વ છે. બધા પર્યાયો નાશવાન છે, બધા પર્યાયો છે એના ઉત્પાદને વ્યય છે, પણ આ જે તત્વ પરમ તત્વ છે તે નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર છે, પર્યાયથી દૂર છે. અને આ ધ્રુવ છે, એ નાશવાનથી દૂર છે, અને એ નાશવાનથી આત્મા છે તે દૂર છે, એટલે આત્મા ધ્રુવ છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયથી પણ ધ્રુવ આત્મા દૂર છે, કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની. જ્યારે આ જે ધ્રુવ છે એ ત્રિકાળ છે. જ્યારે કેવળ જ્ઞાન નહોતું થયું ત્યારે પણ એ તો એવું જ હતું. જ્યારે સમ્યક દર્શન પણ નહોતું થયું ત્યારે પણ એ તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ હતું. જ્યારે એ નિગોદમાં હતો ત્યારે પણ એ તો ત્રિકાળ એવું ને એવું શુદ્ધ સ્વરૂપ જ હતું, એવું જ તત્વ હતું, અને એ અનાદિનું એમ જ શુદ્ધ છે. ત્યારે સમ્યક દર્શન થયું, આ ચારિત્ર થયું, કેવળ જ્ઞાન થયું, સિદ્ધ દશા થઈ, તો પણ એ ચીજ ધ્રુવ તો એવી ને એવી શુદ્ધ છે. એટલે એ તો ત્રણેય કાળે એમ જ એવી ને એવી શુદ્ધ છે, એ ધ્રુવ વસ્તુ છે. એટલે અહીંયા એમ કે છે કે જે નાશવાન ભાવો છે એનાથી એ દૂર છે. 38મી ગાથાની ટીકામાં પણ કહ્યું છે કે જીવાદી 7 તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. મતલબ કે એ બધા સંવર, નિજરા, મોક્ષ આદિ પર્યાયો પરદ્રવ્ય છે, અપેક્ષાથી પરદ્રવ્ય કયા, કેમ કે એ ઉપાદેય નથી. એ અપેક્ષાથી એ ઉપાદેય નથી, ત્યાં એને છોડવા લાયક કયા. છોડવા લાયક એટલે એનું લક્ષ્ય છોડવા લાયક, એનું લક્ષ્ય છોડી અને પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરવું, અને એમ કરતા નિર્મળ પરિણામ થાય છે. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે મોક્ષ પણ પરદ્રવ્ય? ગુરુદેવ કહે છે કે હા, એ પરદ્રવ્ય છે. અપેક્ષાથી વાત કરી છે અહીંયા. પરદ્રવ્ય એટલે પોતાનું ત્રિકાળી ધ્રુવ જે સ્વરૂપ છે
એ સ્વદ્રવ્ય છે અને એવા સ્વદ્રવ્યનો આશ્રય કરતા એનું આલંબન લેતા આ બધા પરિણામ થાય છે, એમાં પૂર્ણ શુદ્ધ દશા થાય છે, તો એ મુક્તિના પરિણામ છે, મોક્ષના પરિણામ છે. એટલે એમ એને પરદ્રવ્ય કહે. ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ તે પરદ્રવ્ય છે. જો કે પરની અપેક્ષાએ તે પર્યાય પોતાની છે, તો સ્પષ્ટ કરીશ ગુરુદેવે. પરની અપેક્ષાએ એ પર્યાય, કઈ પર્યાય? આ મોક્ષની પર્યાય એ પોતાની છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યની પર્યાય એ પણ પોતાની છે. પરની અપેક્ષાથી વિચાર કરીએ તો એ પોતાની પર્યાય છે. પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તે એક સમયની પર્યાય પરદ્રવ્ય છે. કેમ કે એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. જે પર્યાય છે તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય જે છે ત્રિકાળી ધ્રુવ, એને જ્યારે સ્વ કહીએ એટલે એવા સ્વનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય, એવા સ્વને વિશે એકાગ્રતા કરતા જે નિર્મળ પરિણામ થાય છે, એને અપેક્ષાથી એક પરદ્રવ્ય કયા છે, એને જુદા પાડે છે. પણ વાસ્તવમાં ખરેખર તો એ રૂપે પોતે જ થાય છે. એટલે પરની અપેક્ષાથી જો એનો વિચાર કરીએ તો એ પોતાના પરિણામ છે, એ પોતાની પર્યાય છે, એ રૂપે પોતે જ પરિણમે છે. અને એ વાતનો 50મી ગાથામાં પણ ખુલાસો કર્યો છે કે પર્યાય પરદ્રવ્ય પરભાવ હોવાથી હેય છે. પર્યાય માત્રને ત્યાં તો છોડવા લાયક કહી, હે કહી. બધા ભાવોને ત્યાં તો હે કયા. ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ચારે ભાવને છોડવા લાયક કહ્યા. એટલે ક્ષાયિક ભાવ એમાં તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક, સંકિત એવા 9 પ્રકારે ક્ષાયિક ભાવ હોય છે. તો કહે છે કે એ પણ છોડવા લાયક. કેમ કે એ પર્યાય છે ને, એટલે ક્ષણિક છે, એટલે એને છોડવા લાયક. પર્યાયનું લક્ષ્ય થઈ શકતું નથી. એક સમયની જે દશા છે એમાં એકાગ્રતા ક્યાંથી થાય? એ વાતને સમજે તો બહુ સહેલું થઈ જાય. એટલે મોક્ષ હે છે એટલે કઈ મોક્ષની પર્યાય પ્રગટ કરવા જેવી નથી એવો ઊંધો અર્થ ન સમજવો. મોક્ષની પર્યાય જે છે એ તો પ્રગટ થાય જ છે. અને મોક્ષની પર્યાય એક પછી એક વખત પ્રગટ થઈ એટલે પછી એવી ને એવી પર્યાય થયા જ કરે છે. મુક્તિની પર્યાય છે તો મુક્ત પર્યાય મુક્ત 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 મુક્તપણે જ થયા કરે છે. એટલે પર્યાયની મુખ્યતાથી વાત કરીએ, પર્યાયનું મહાત્મ્ય સમજાવીએ ત્યારે એમ કહેવાય કે જીવને તો આ જ પર્યાય હોવી જોઈએ, કઈ મોક્ષની પર્યાય જ હોવી જોઈએ. પણ અહીંયા ત્રિકાળી દ્રવ્યની મુખ્યતાથી વાત ચાલે છે, તો ત્રિકાળી દ્રવ્યને સ્વ કહ્યું છે, તો એ સિવાય પછી એના લક્ષ કરતા, એમાં એકાગ્રતા કરતા જે પરિણામ જે છે એને પણ અહીંયા અપેક્ષાએ પરદ્રવ્ય કયા છે. એટલે એમ એ મોક્ષ ધ્યેય છે. મોક્ષ ધ્યેય છે. ઉપાદેય શું છે? તો પછી ઉપાદેય તો ત્રિકાળી નિજ તત્વ છે. ગુરુદેવ કહે છે કે ઉપાદેય તો પોતાનું ત્રિકાળી નિજ તત્વ છે, તે ઉપાદેય છે. અત્યારે પંચમ કાળમાં મોક્ષ તો છે નહીં, પરંતુ પોતાનું ત્રિકાળી નિજ તત્વ છે તે ત્રણેય કાળ ઉપાદેય જ છે. અને ભરત ક્ષેત્રને વિશે વર્તમાનમાં ભલે મોક્ષના પરિણામ ન થાય, તે છતાંય ઉપાદેય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ તત્વ જ છે. પોતાનું નિજ તત્વ જે ત્રણેય કાળ એક સરખું રહે છે એ જ ઉપાદેય છે. અને એનું લક્ષ કરતા જ નિર્મળ પરિણામ થાય છે. અત્યારે ભરત ક્ષેત્રને વિશે અહીંયા પંચમ કાળમાં એવા પૂર્ણ શુદ્ધ પરિણામ નથી થતા, એટલે મોક્ષ તો નથી થતો, પરંતુ સંવર નિજરાના પરિણામ તો થાય છે. પણ એવા પરિણામ થાય છે તે પણ હેય છે. હેય છે એટલે કે એનું લક્ષ કરીને એમાં એકાગ્રતા કરી શકાય એવા નથી, માટે એને દ્રષ્ટિમાંથી છોડવા જેવા છે. દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી ધ્રુવ છે, પોતાનું નિજ તત્વ છે, ને એ જ ઉપાદેય છે. અને ગુરુદેવે એ વાતને અહીંયા
કોઈએ પ્રશ્ન કર્યો માટે ફરીથી સમજાવી છે. કેમ એ હેય છે? સંવર નિજરા એ પણ હેય છે. કહે છે કે તે સંવર નિજરા આશ્રય કરવા લાયક નથી, અને જો તે પર્યાયનો આશ્રય કરવા જાય તો વિકલ્પ ઉઠે છે, એટલે પર્યાયનો આશ્રય કરવા લાયક નથી. એ પરિણામ, સંવર નિજરાના પરિણામ જે છે એ પર્યાય છે, ને એ બી પર્યાયનો આશ્રય કરવા જાય તો વિકલ્પ ઉઠે છે. બીજી વાત, તે પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. પર્યાયમાંથી બીજી પર્યાય આવતી નથી. અને આ વાત તો આપણે 50મી ગાથાના સ્વાધ્યાય વખતે ઘણી વિસ્તારપૂર્વક સમજ્યા છીએ. માટે પર્યાયને પરદ્રવ્ય કહી અને ત્રિકાળી સ્વદ્રવ્યનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. અને તે ત્રિકાળી સ્વદ્રવ્યના આશ્રયથી જ નવી શુદ્ધ પર્યાય પ્રગટે છે. આજે ગુરુદેવે 38મી ગાથાની વાત પણ લીધી, 50મી ગાથાની વાત પણ સાથે લીધી. નિયમસારનું આપણને મૂળ વાતનું પુનરાવર્તન અહીંયા ગુરુદેવે કરાવી દીધું. ગુરુદેવ અહીંયા 68મા પાના ઉપર સમજાવે છે કે ભાઈ અહીં તો મુદ્દાની રકમની એટલે કે ધ્રુવ આત્માની વાત છે. કહે છે કે તે ધ્રુવને ધ્યેય બનાવે, તે ધ્રુવને જે ધ્યેય બનાવે છે તેને ઉપાદેય ધ્રુવ છે, પણ પર્યાય નહીં. પછી એ પર્યાય ચાહે તો સંવર નિજરાની પર્યાય હો તો પણ એ ઉપાદેય નથી. અત્યારે બહારમાં તો આ વાત રહી નથી. એટલે પેલી મુદ્દાની રકમ હોય એની વાત ભૂલી જઈએ અને માત્ર વ્યાજ લીધા કરીએ. મુદ્દાની રકમને ભૂલી જઈએ, મુદ્દલ રકમ જે મૂકી હોય એને ભૂલી જઈએ અને વ્યાજ લીધા કરીએ, એવી વાત થઈ ગઈ છે. એટલે કે જે આશ્રય કરવા લાયક જે છે એને ભૂલી જઈએ અને આશ્રય કરતા જે પર્યાય થાય છે એની જ વાત કર્યા કરીએ, એવું અત્યારે તો ચાલી રહ્યું છે. અત્યારે 12માં તો મુદ્દાની રકમ પડી રહી છે અને ઉપરની વ્યાજની વાતો ચાલે છે. અજ્ઞાનીને ઊંજી અર્થાત પૂર્ણ આનંદ સ્વરૂપ અખંડ આત્મા કે જે ધ્રુવ દ્રવ્ય છે, કે જે દ્રષ્ટિનો વિષય છે, જે ત્રિકાળ એક સરખું રહે છે, એની દ્રષ્ટિ નથી અને એ શુભ ભાવમાં રોકાઈ ગયો છે, વ્યાજમાં રોકાઈ ગયો, શુભ ભાવમાં રોકાઈ ગયો. અહીંયા કહે છે કે પરમ જ્ઞાન આદિ એ પરમ ધર્મો છે. વસ્તુમાં એવા પરમ ધર્મો છે, જ્ઞાન દર્શન આદિ અનંત ધર્મો છે. એ ધર્મોમાં એક રૂપતા કરવી, એની સાથે મિલન કરવું, એને નિશ્ચય સમિતિ કહી છે. તો એની વાત અહીંયા સમજાવે છે ગુરુદેવ. કહે છે કે વસ્તુમાં એવા પરમ જ્ઞાન આદિ એવા પરમ ધર્મો છે, કેમ કે તેમને આત્માએ ધારી રાખ્યા છે. ધર્મો, ગુણો એ કોણે ધારી રાખ્યા છે? આત્માએ ધારી રાખ્યા છે. એટલે કે ત્રિકાળી દ્રવ્ય જે છે એ એવા ગુણ ધર્મોનું બનેલું છે. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે કહે છે કે તેમને આત્માએ ધારી રાખ્યા છે. તો વસ્તુમાં જ્ઞાન દર્શન ચારિત્ર આદિ એવા અનંત અનંત ધર્મો છે. તે ધર્મોની સંહતિ થવી એટલે એની સાથે મિલન થવું, તેમાં એકત્વ થવું, તે નિશ્ચય સમિતિ છે. ગુણની પર્યાય રાગ સાથે એકત્વ થતા ખંડ ખંડપણું થાય છે. અને અહીંયા ગુણની પર્યાય આવા જે ધર્મો છે એનું જે નિર્મળ ભવન થાય છે એની સાથે વર્તમાન પર્યાય મિલન થાય છે, તો એ નિશ્ચય સમિતિ છે. હવે એ પર્યાય અંદરમાં અનંત ગુણોમાં એકત્વ થવું એટલે કે સ્વ સન્મુખ થઈ અને તે પર્યાયને અનંત ગુણોમાં એકત્વ કરવી, તે સમિતિ છે. અને એ પર્યાય ને રાગ સાથે એકત્વ થતા ખંડ ખંડપણું થાય છે. ગુણની પર્યાય રાગમાં પુણ્યમાં એકત્વ થતા
સ્વથી ભિન્ન રહેતી હતી. ગુણની પર્યાય રાગમાં પુણ્યમાં એકત્વ થતા સ્વથી ભિન્ન રહેતી હતી, તે હવે ગુણમાં એકત્વ થતા સ્વથી અભિન્ન થઈ. હવે સ્વ સાથે જુદાપણું હવે રહ્યું નહીં. આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર રૂપ સમિતિ ભેદો જાણીને તેમાં તે બેમાંથી પરમ નિશ્ચય સમિતિને ભગજીવ પ્રાપ્ત કરો. નિશ્ચય અને વ્યવહાર રૂપ સમિતિના ભેદો જાણીને અહીંયા આ ઉપદેશાત્મક કથન મુનિવરે કર્યું છે કે નિશ્ચય અને વ્યવહારના ભેદો બરાબર જાણવા જોઈએ કે આવું એમનું સ્વરૂપ છે, અને તેમાંથી પછી પરમ નિશ્ચય સમિતિને પ્રાપ્ત કરવો એમ ઉપદેશ છે. વ્યવહાર સમિતિ ભલે વચ્ચે આવે છતાં પણ પ્રાપ્ત તો નિશ્ચય સમિતિને કરો એમ ઉપદેશ છે. તો જ પેલી વ્યવહાર સમિતિ જે છે એને વ્યવહાર સમિતિ કહેવાશે. સમ્યક વ્યવહાર સમિતિ ત્યારે જ કહેવાય કે જો નિશ્ચયથી એવી સમિતિ હોય તો. નિશ્ચય સમિતિ નથી, પોતાના સ્વરૂપને વિશે એવી એકાગ્રતા થતી જ નથી, તો પછી જે શુભ વિકલ્પ થયો છે, શુભ ઉપયોગ છે, શુભ ભાવ છે, એ બધાને વ્યવહાર સમિતિ પણ કહેવાતું નથી, એ માત્ર શુદ્ધાવ જ છે. તો આ રીતે અહીંયા આ ગાથાનો વિસ્તાર પૂરો થાય છે. હવે આ 61મી ગાથા પછીથી મુનિવર 4 કળશ કહે છે, તો એ આપણે લઈએ. પહેલો કળશ 81મો કળશ છે. ઇતત્થમ બુદ્ધવા પરમ સમિતિમ મુક્તિ કાંતા સખિયો મુક્ત્વા સંગમ ભવ ભયકરમ હેમ રામાત્મકમ ચ સ્થિત્વા પૂર્વે સહજ વિલસચિત ચમત્કાર માત્રે ભેદાભાવે સમેતી ચ યહ સર્વદા મુક્ત એવ. આ 81મો કળશ છે. 81મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે આ રીતે મુક્તિકાંતાની, મુક્તિકાંતા એટલે મુક્તિરૂપી સુંદરી, કે છે કે આ રીતે મુક્તિકાંતાની, મુક્તિ સુંદરીની સખી, એની બહેનપણી, એની મિત્ર, સખી પરમ સમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચન કામિનીના સંગને છોડીને અપૂર્વ સહજ વિલસતા સ્વભાવથી પ્રકાશતા, અપૂર્વ સહજ વિલસતા એટલે સ્વભાવથી પ્રકાશતા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહી તેમાં સમ્યક ગતિ કરે છે, સમ્યક ગતિ કરે છે, અર્થાત સમ્યકપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. શું કહ્યું કે મુક્તિ સુંદરીની સખી પરમ સમિતિ છે. મુક્તિ સુંદરીની સખી પરમ સમિતિ છે. તો એ પરમ સમિતિને જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને અપૂર્વ સહજ વિલસતા સ્વભાવથી પ્રકાશતા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહી તેમાં સમ્યક ગતિ કરે છે, એટલે કે સમ્યકપણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 68, શ્લોક 81 ઉપરનું પ્રવચન. તો એના અર્થમાં અહીંયા 82માં પાના નંબર 69 ઉપર કહે છે કે પૂર્ણ નિરુપદ્રવ કલ્યાણ રૂપ પરિણતિ તે પૂર્ણ શિવ પદ છે.
પૂર્ણ નિરુપદ્રવ કલ્યાણરૂપ પરિણતિ તે પૂર્ણ શિવપદ છે. કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વિના. ઉપદ્રવ કેવા હોય? ઉપદ્રવ તો પરનું લક્ષ કરતા થતા શુભાશુભ ભાવરૂપ ઉપદ્રવ હોય, વિકલ્પરૂપ ઉપદ્રવ હોય, પરમા એકતા રૂપ ઉપદ્રવ હોય, પરમા મમત્વરૂપ ઉપદ્રવ હોય, કસાય ભાવે થતા એ ઉપદ્રવ હોય. પણ એમાંનું કાંઈ નહીં. નિરુપદ્રવ, પૂર્ણ નિરુપદ્રવ, એ કાંઈ નથી. અને કલ્યાણરૂપ પરિણતિ તે પૂર્ણ શિવપદ છે. તે મોક્ષનું પદ છે. તે શિવપદ છે, પૂર્ણ શિવપદ છે. કે છે કે તેની સખી બહેનપણી તે પરમ સમિતિ છે. એ કહે છે કે પૂર્ણ અતિન્દ્રિય પરમ આનંદ દશામય એવી મુક્તિરૂપી કાંતાની સખી પરમ સમિતિ છે. પોતાની પૂર્ણ દશા, પૂર્ણ અતિન્દ્રિય પરમ આનંદમય દશા એવી એ મુક્તિરૂપી સુંદરી છે, અથવા તો એ મુક્તિ છે, એ મોક્ષની દશા છે. તો એની સખી પરમ સમિતિ છે. આપણે નિશ્ચયથી જે સમિતિની વાત કરી એ સમિતિને એની સખી કહી. મુક્તિ, મોક્ષ એ પણ પર્યાય છે. મુક્તિરૂપી સુંદરી જે કહીએ એટલે કે એ મુક્ત દશા, જીવની મુક્ત દશા, તો એ દશા છે એટલે એ પર્યાય છે. એવી મુક્ત દશા એની સખી પરમ સમિતિ કહી. પરમ સમિતિ જેને કહી છે એ પણ પર્યાય છે, અને પેલી પણ પર્યાય છે. પેલી પૂર્ણ દશા પ્રગટ થઈ છે એવી મુક્તિની દશા એની સખી આ પરમ સમિતિને કહી. તો કે છે કે પૂર્ણ અતિન્દ્રિય પરમ આનંદ દશામય એવી મુક્તિરૂપી કાંતાની સખી પરમ સમિતિ છે એમ જાણીને અંતર સ્વરૂપમાં ગતિ કરવી. મુક્તિની દશા એ પૂર્ણ દશા છે. મુક્તિની દશાની સખી પરમ સમિતિ છે. એટલે પરમ સમિતિ રૂપે થવું એમ અહીંયા કહેવું છે. એવું પરિણમન થવું જોઈએ. પરમ સમિતિ એટલે નિશ્ચય સમિતિ. એવું પરિણમન થાય તો એને પછી મુક્તિ સહજ છે, મુક્તિ પ્રાપ્ત જ છે. શ્લોકમાં એમ કહ્યું છે કે જે આ મુક્ત દશા છે એ મુક્ત દશા કોને છે? તો કે જે જાણે છે કે આ પરમ સમિતિ, નિશ્ચય સમિતિ છે, એ આ મુક્ત દશાની સખી છે એમ જાણે છે. અને એમ જાણીને એવી પરમ સમિતિ રૂપ પરિણમે છે, નિશ્ચય સમિતિ રૂપે જે પરિણમે છે એને પછી મુક્ત દશા જ છે. મૂળ શ્લોકમાં એ વાત કરી છે ને કે તે સર્વદા મુક્ત જ છે. જે આ પરમ સમિતિને મુક્તિની સખી જાણીને એમાં પોતાના ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહી અને એવું સમ્યક પરિણમન કરે છે તો એ મુક્ત જ છે. એને પછી મુક્તિ છે જ. એ કળશની અંદર, અર્થની અંદર એ વાત કરી. તો આ પરમ સમિતિ અથવા તો નિશ્ચય સમિતિ એનો આપણે જે અર્થ કર્યો 61મી ગાથામાં જે રીતે સમજ્યા નિશ્ચય સમિતિને કે પોતાના સ્વરૂપને વિશે એ લીનતારૂપ એ નિશ્ચય સમિતિ છે. તો એ લીનતારૂપ નિશ્ચય સમિતિ જે છે એવી પરિણતિ થાય તો પછી મુક્ત દશા એને સહજ પ્રાપ્ત હોય છે એમ કહેવું છે. અહીંયા
અલંકારિક ભાષામાં સમજાવ્યું છે, પણ મૂળ વાત તો એ જ કરી છે કે જે એમ જાણે છે કે આ જે સમિતિની વાત કરી, નિશ્ચય સમિતિની વાત કરી, એ જ પરમ સમિતિ, એ જ પવિત્ર સમિતિ, વ્યવહાર સમિતિની વાત નથી, અહીંયા નિશ્ચય સમિતિની વાત છે. તો કે એવી નિશ્ચય સમિતિ કે જે પોતાના સ્વરૂપને વિશે લીનતારૂપ પરિણામ છે, તો એવા પરિણામને એ મુક્તિની સખી જાણે. એટલે એનો અર્થ એ કે મુક્તિના જે પરિણામ, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવાના જે પરિણામ છે એના સરખા માને છે. તો પછી એ એવા પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા લીનતા કરી અને નિશ્ચય સમિતિના પરિણામમાં રહે છે, તો એને મુક્ત દશા જ છે. એને હંમેશા પછી મુક્ત દશા જ રહે છે, એમ સમજાવવું છે. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે. અહીંયા કે છે 69માં પાના પર કે પૂર્ણ નિરુપદ્રવ કલ્યાણરૂપ પરિણતિ તે પૂર્ણ શિવપદ છે. એટલે આ તો મુક્તિ સુંદરીની વાત કરી, એટલે કે મુક્ત દશાની વાત કરી, મોક્ષની પર્યાયની વાત કરી. એ પૂર્ણ શિવપદ છે. પૂર્ણ નિરુપદ્રવ કલ્યાણરૂપ પરિણતિ, જો અહીંયા આ પર્યાય લીધી છે, એવી પરિણતિ. અને પરિણતિ કહ્યું એટલે એવી એક પછી એક પછી એક એવી ને એવી પર્યાય થાય છે, એટલે એ પરિણતિ છે. પૂર્ણ નિરુપદ્રવ કલ્યાણરૂપ પરિણતિ એટલે એક પછી એક એવી જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, એવી પરિણતિ, એને પૂર્ણ શિવપદ કહ્યું. એટલે એ મોક્ષનું પદ છે. હવે કહે છે કે એની સખી, એની બહેનપણી એ પરમ સમિતિ છે, એટલે નિશ્ચય સમિતિ છે, જેનું સ્વરૂપ આપણે 61મી ગાથામાંથી સમજ્યા છીએ. તો હવે કહે છે કે પૂર્ણ અતિન્દ્રિય પરમ આનંદ દશામય એવી મુક્તિરૂપી કાંતાની સખી પરમ સમિતિ છે. એમ જાણીને અંતર સ્વરૂપમાં ગતિ કરવી, સ્વભાવનું પરિણમન કરવું, ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, તેની ગતિ થવી, તે નિશ્ચય સમિતિ છે. અને આવી નિશ્ચય સમિતિને પહેલા જાણીને જે જીવ ભવ અને ભયના કરનારા કંચન કામિનીના સંગને છોડીને, જો પહેલા તો શું કરવું એ વાત તો પહેલા કહી દીધી, પણ સાથે બીજી વાત જે નાસ્તિતિ છે ને એ પણ અહીંયા લીધી છે. અસ્થિતિ તો એમ કહ્યું કે સ્વભાવનું પરિણમન કરવું, ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું, તેની ગતિ થવી, તે નિશ્ચય સમિતિ છે. અને એ નિશ્ચય સમિતિ એ મુક્તિની સખી છે, એટલે એના જેવી જ છે. એટલે એમાં જો આગળ વધશે તો એ મુક્તિની દશા એને પ્રાપ્ત થશે જ. હવે આ અસ્થિતિ વાત કર્યા પછીથી બીજી વાત પણ સાથે નાસ્તિતિ પણ કહી છે કે શું કરવાનું છે. તો કે આવી સમિતિને પહેલા જાણીને જે જીવ ભવ અને ભયના કરનારા કંચન કામિનીના સંગને છોડીને શું કરવાનું છે, એને જાણી, વાતને જાણી અને પછી આ કરવાનું છે. ભવ અને ભયનું કારણ, ભવનું કારણ, ભયનું કારણ શું કારણ છે? કંચન કામિનીનો સંગ. કંચન એટલે લક્ષ્મી વગેરે, સોનું. કંચનનો અર્થ તો થાય સોનું. કેમ કે અંદર મૂળ ગાથામાં પણ એવો શબ્દ છે ને, પાઠમાં છે ને કે હેમ રામાત્મકમ. હેમ એટલે કંચન સોનું, અને રામા એટલે કામિની સ્ત્રી. જે જીવ સોનું અને સ્ત્રી સ્વરૂપ સંગને છોડીને, એટલે કે અસંગ તત્વ એવા ભગવાન આત્માના સંગને પામીને અપૂર્વ સ્વાભાવિક વિલસતા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિતિ રહી ગતિ કરે છે, તે સર્વદા મુક્ત જ છે. એટલે કરવાનું તો આ છે, શુદ્ધ સ્વભાવે પરિણમન કરવાનું છે, પણ એમાં એક વાત વધારે આ લીધી કે જે ભવનું કારણ છે, ભયનું જે કારણ થાય છે, એવા આ કંચન અને કામિની એનો સંગ છોડવો, એનો સંગ છોડી અને અસંગ તત્વ, પોતાનું અસંગ તત્વ, જેને કોઈનો સંગ છે નહીં, પોતાનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ કોઈનાય સંગ
વાળું નથી, એ અસંગ તત્વ છે. તો એવા પોતાના અસંગ તત્વ, પોતાના ભગવાન આત્મા નો સંગ કરીને અપૂર્વ સ્વાભાવિક વિલસતા અભેદ ચૈતન્ય ચમત્કાર માત્રમાં સ્થિત રહીને જે ગતિ કરે છે એ સર્વદા મુક્ત જ છે. એ કરવું અને એમ જે કરે છે એ મુક્ત જ છે, એને મોક્ષ જ છે. આગળ કહે છે કે આત્માનો 3 કાળ અને 3 લોકને જાણે એવો ગુણરૂપ ચૈતન્ય ચમત્કાર સ્વભાવ છે. ચૈતન્ય ચમત્કાર શબ્દ વારંવાર આવે છે અને પહેલા આપણે એની સ્પષ્ટતા કરી હતી. કેમ ચૈતન્ય ચમત્કાર કયો? આત્માને ચૈતન્ય ચમત્કાર કયો? ચૈતન્ય તો છે બરાબર, પણ ચમત્કાર કેમ કયો? કેમ કે ત્રિકાળ એવું ચૈતન્ય સ્વરૂપ રહ્યું છે, ટકીને રહ્યું છે. ત્રિકાળ, 3 કાળે એવું જ રહ્યું. ભૂતકાળમાં એવું રહ્યું, વર્તમાનમાં એવું છે ને ભવિષ્યમાં એ રહેવા વાળું છે. એ મોટો ચમત્કાર છે. ચૈતન્ય પોતાનું જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય કેવું? ચૈતન્ય ચમત્કાર કે એ એક સમયમાં પોતાની જ્ઞાનની પર્યાયમાં જગત આખાને જાણી લે, જગત આખાના 3 કાળના પર્યાયને જાણી શકે એવું પોતાનું સ્વરૂપ છે. એટલે એ ચમત્કાર. તો કે છે કે આત્માનો 3 કાળ અને 3 લોકને જાણે એવો ગુણરૂપ ચૈતન્ય ચમત્કાર સ્વભાવ છે, એમ કે છે. થોડોક વિચાર કરે ને તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવે, કરે મારું કેવું સ્વરૂપ? એવા સ્વરૂપ કે જેનું લક્ષ કરતા મને નિર્મળ પરિણામ થાય, અંદરમાંથી જ આનંદનું વેદન થાય અને વધુ ને વધુ એમાં ટકી રહેતા આનંદ આનંદ, સુખ સુખ, શાંતિ શાંતિ એનો અનુભવ થયા જ કરે. અને એમાં જો સ્થિર થઈ જવાય તો કેવળ જ્ઞાન, કેવળ દર્શનના પરિણામ હંમેશને માટે થાય. પછી ભવના ભ્રમણ જ ન થાય. જગત આખાના બધા જ પદાર્થોની બધી જ 3 કાળની પર્યાયો જે જ્ઞાનમાં જણાય એવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. એવું મારું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. એમ પોતાના સ્વરૂપનું મહાત્મા એ લાવવા ધારે તો લાવી શકે. આવી પોતાની ચીજ છે એને ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા કયો છે, એવું પોતાનું સ્વરૂપ છે. તો એવા એ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર સ્વભાવમાં પોતે સ્થિત રહીને તેમાં સમ્યક ઇતિ કરવી, એટલે કે શુદ્ધ વિતરાગ પરિણતિ પ્રગટ કરવી, એટલે કે અતિન્દ્રિય આનંદની ધારા પરિણમે તેને નિશ્ચય સમિતિ કહેવામાં આવે છે. અને આ સમિતિ મુક્તિરૂપી સ્ત્રીની સખી છે, બહેનપણી છે. મુક્તિરૂપી જે સ્ત્રી કહી એ તો મોક્ષની દશા, એ તો પૂર્ણ દશા છે. અને આ જે નિશ્ચય સમિતિ કહી એ એના જેવી છે, એના જેવી દશા છે, આનંદની દશા છે. એમાં પણ આનંદ છે. નિશ્ચય સમિતિની અંદર પણ આનંદ છે, પણ હજી સ્થિરતા થઈ નથી ને, પૂર્ણ સ્થિરતા નથી થઈ, ત્યાં સુધી એ નિશ્ચય સમિતિ છે. અને જ્યારે એ પૂર્ણ સ્થિરતા થઈ જાય છે તો પછી એ મુક્તિ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે સમિતિ એટલે સમ વત્તા ઇતિ, સમ્યક વત્તા ઇતિ ગતિ, સમ્યક પ્રકારે ગતિ કરવી, સમ્યક પ્રકારે ગતિ કરવી, સમ્યક પ્રકારે પરિણમવું. સમ્યક, સમ્યક પ્રકારે એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એવા પ્રકારે પોતે પરિણમવું. પોતાનું સ્વરૂપ તો અંદરમાં રહેલા ગુણ પ્રમાણે છે ને, પરને આધીન કંઈ પોતાનું સ્વરૂપ નથી. આ શરીર જે છે એની સાથે રહ્યો છે, આ મનુષ્યની ગતિ છે, એટલે એ પ્રમાણે કંઈ એનું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ કેવું છે? પોતાનું સ્વરૂપ તો પોતાના ગુણ પ્રમાણે સ્વરૂપ છે. તો એ તો આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો કે છે કે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એટલે પોતે અંદર પોતાની દશામાં આનંદ અને શાંતિ રૂપે સમ્યકપણે ગતિ કરે, પરિણમે તે સમિતિ છે. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ જ નિશ્ચય સમિતિ છે. અને તે સમિતિવંત આત્મા મુક્ત જ છે.
એવી નિશ્ચય સમિતિ સહિત જે આત્મા છે એ મુક્ત જ છે. એટલે એને હવે આગળ વધતા વધતા મુક્ત દશા પ્રગટ થવાની જ છે. બહુ સરસ શૈલીથી વાત કરી છે, પણ મૂળ વાત તો એ જ સમજાવી છે કે બધા વિભાવ ભાવનું લક્ષ્ય છોડીને, કયા વિભાવ ભાવ એમાં મુખ્યતાથી કયા તો હેમ અને કામિની, કંચન અને કામિની, એનો સંગ છોડીને, એમ કહેતા બધા જ વિભાવ ભાવનું લક્ષ્ય છોડીને, એનો સંગ છોડીને પોતે જે અસંગ છે એનું લક્ષ્ય કરવું, એ રૂપે થવું અને એમ પરિણમવું. અને એમ પરિણમન કરતા પછી એને મુક્તિ તો સહજ છે. પછી મુક્તિ કાંઈ બહારથી લેવા જવી પડે એમ ક્યાં છે? એટલે ત્યાં તો એ શબ્દ મૂક્યા છે ને કે સર્વદા મુક્ત જ છે. અહીંયા આગળ ગુરુદેવ સમજાવે છે કે આ શૈલી શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકામાં આવે છે કે સહી મુક્ત એવ કળશ 158 સમયસાળામાં પણ એ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પણ એવી શૈલી છે. પદ્મપ્રભુ મલધારી દેવે પણ લગભગ એવી જ રીતે એ જ શૈલીથી વાત કરી છે. એટલે એક પ્રકારે અહીંયા તુલના કરી છે. ગુરુદેવ કહે છે કે સર્વદા મુક્ત એવ, ત્યાં જે કહ્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકામાં જે આવે છે એમાં એમ છે સહી મુક્ત એવ, અહીંયા સર્વદા મુક્ત એવ, પૂર્ણ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ આત્માનું અંદર પરિણતિમાં નિર્મળ ગતિ રૂપે પર્યાય રૂપે પરિણમવું એ સમિતિ છે કે જે મુક્તિરૂપી સ્ત્રીની સખી છે. આવું પરિણમન છે તે મુક્ત જ છે, એટલે કે તે જીવ મુક્ત જ છે. જો વાત તો વ્યવહાર સમિતિની કરી, પણ ભાઈ વ્યવહાર સમિતિ ને વ્યવહાર સમિતિ કહેવાય ક્યારે? સાથે નિશ્ચય સમિતિ હોય તો કહેવાય ને. એટલે નિશ્ચય સમિતિ જે છે એની વાત વિના વ્યવહાર સમિતિ એકલાની વાત થાય કેવી રીતે? એટલે મુનિવરે સ્પષ્ટ કર્યું કે ભાઈ વ્યવહાર સમિતિ જયારે અહીંયા કહી છે તો નિશ્ચય સમિતિ આ પ્રકારે હોય છે. અને ટીકામાં એ વાત કર્યા પછીથી એ નિશ્ચય સમિતિ જે છે એનું બીજી રીતે સ્વરૂપ સમજાવ્યું કે એ શું છે? તો એ મુક્ત દશા જેવું જ છે. નિશ્ચય સમિતિ જે છે એ એમાં પણ એ પોતે પોતાના સ્વભાવ ભાવે આનંદની દશામાં જ છે, અને પૂર્ણ મુક્ત દશા થાય છે એમાં પણ પૂર્ણ આનંદની દશા છે. એટલે એને સખી કહી, નિશ્ચય સમિતિની એટલા માટે સખી કહી. હજી નિશ્ચય સમિતિ છે અને પૂર્ણ દશા નથી થઈ, પણ આનંદ સુખ શાંતિ બધાનો અનુભવ તો એવો જ છે. જયારે પૂર્ણ દશા થઈ છે તો હવે એ પૂર્ણ દશા કાયમ રહે છે, એ દશા જતી નથી. અને પેલી મુક્ત જે સમિતિની વાત કરી, નિશ્ચય સમિતિની જે દશા છે એમાં તો એ પાછા પોતે બહારમાં આવે, એ તો 7મા ગુણસ્થાનની દશા છે અને એમાંથી પાછા પોતે બહારમાં આવે છે મુનિવર. પણ એ દશા જે છે એ પણ એવી જ છે અને એમાં એ આગળ વધતા ટકી જાય છે તો પછી મુક્ત દશા જ છે. એટલે એમ કે છે કે પછી મુક્ત દશા તો એમને છે જ. વ્યવહાર સમિતિની વાતમાંથી આ નિશ્ચય સમિતિની વાત કરી એ તો ટીકામાં સમજાયું, પણ પોતાએ ને પછી એ જે ભાવ આવ્યો એને આ રીતે સ્પષ્ટ કર્યો કે ભાઈ એ જ માર્ગ છે. એ મુક્ત દશા કઈ જુદી નથી, જુદા પ્રકારની નથી, આ જ મુક્ત દશા છે. ફેર કેટલો છે કે જયારે નિશ્ચય સમિતિ છે ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં એવું જ અનુભવી રહ્યા છે, એવી પોતાની દશા થઈ છે, પણ હજી પૂર્ણ દશા નથી. એટલે બહારમાં પાછા આવે છે. તો બહારમાં આવે છે તો જે શુભ ભાવ છે, શુભ વિકલ્પ છે એને વ્યવહાર સમિતિ કહેવાય છે. એટલે એ રીતે નિશ્ચય સમિતિ અને વ્યવહાર સમિતિ જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી છે. પછી પૂર્ણ દશા થઈ ગઈ એટલે પોતાના સ્વરૂપને વિશે જે ટકીને રહી ગયા, પછી બહારમાં આવતા જ નથી. એટલે પછી નિશ્ચય સમિતિ વ્યવહાર સમિતિ એવા નામની જરૂર જ રહી નહીં. પછી તો એ મુક્ત દશા જ થઈ ગઈ, એ મોક્ષની દશા જ છે. એટલે આમાં તો બહુ સુંદર વાત કરી છે. એમને થોડીક અલંકારિક ભાષા રાખી અને વાત કરી, એટલું સુંદર કાવ્ય બનાવ્યું, પણ મૂળ વાત તો આ કરી છે.
એટલે કહે છે કે તે સર્વદા મુક્ત જ છે. એટલે કે ત્રિકાળી ચૈતન્ય આત્મા મુક્ત સ્વરૂપ છે. આત્મા પોતાનું જે સ્વરૂપ છે એ તો મુક્ત સ્વરૂપ જ છે, અને એવા મુક્ત સ્વરૂપનો આશ્રય કરતા એવા જ મુક્તિના પરિણામ થાય છે. આત્માની પૂર્ણ પરિણતિ મુક્ત છે, અને તેની સખી કે જે શુદ્ધ ધ્રુવ આત્માનું શુદ્ધપણે પરિણમન થવું એવી સમિતિ છે, તે સમિતિ પણ મુક્ત છે. આ રીતે જેમ આત્મા મુક્ત સ્વરૂપ છે, તેમ આત્મા મુક્ત સ્વરૂપ છે એટલે ત્રિકાળી દ્રવ્ય છે તે તો મુક્ત સ્વરૂપ છે, તો તેની પૂર્ણ પર્યાય મુક્ત છે એટલે એ મોક્ષની દશા છે. તેમ એ મુક્તિની સખી એવી આ સમિતિ અર્થાત નિશ્ચય સમિતિ છે, એ સમિતિ જે છે એ પણ એવી જ દશા છે, એવી જ આનંદ સુખ શાંતિની દશા છે. તેથી એવા સમિતિવંત જીવ પણ એ મુક્ત જ છે. એવી સમિતિ સહિત જે જીવ છે, નિશ્ચય સમિતિ સહિત જે જીવ છે એ મુક્ત જ છે. એ મુક્ત, એમની દશા મુક્ત જ છે. કેમ કે એવી દશા જયારે થઈ છે તો હવે સ્થિરતા થયા વિના રહેવાની જ નથી. એવી સ્થિરતા થઈને જ રહેશે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી નિશ્ચય સમિતિ, વ્યવહાર સમિતિ એમ હોય છે, પણ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે એટલે નિશ્ચય સમિતિ રૂપે પોતે હંમેશ માટે ટકી ગયા, તો પછી બહારમાં આવવાનો પ્રશ્ન નથી, વિકલ્પ પણ નથી, શુભ ઉપયોગ પણ નથી, શુભ ભાવ પણ નથી. એટલે એ દશા જે થઈ એ તો મુક્તિની પૂર્ણ દશા થઈ ગઈ. એટલે એમ એ મુક્તિરૂપી સ્ત્રીની સખી આ નિશ્ચય સમિતિને કહેવામાં આવી છે. ગુરુદેવ અહીંયા કહે છે 70મા પાના પર બીજા પેરેગ્રાફમાં કે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ, ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ અબંધ સ્વરૂપ જ છે. એને કોઈ બંધ નથી, એ મુક્ત જ છે. આત્માનું સ્વરૂપ તો મુક્ત જ છે, ત્રિકાળ મુક્ત જ છે. કોઈ પણ પર્યાયમાં એ રહ્યો હોય તે છતાંય તે તો મુક્ત જ છે. એ મુક્ત જ છે. એની અંદર કાંઈ પ્રવેશી જતું નથી, એની અંદર કાંઈ ફેરફાર થતો નથી, એની અંદર કાંઈ ઘસરકો લાગતો નથી, નુકસાન થતું નથી. ગમે તે પર્યાયમાં જાય, ગમે તેવા ભાવ થાય, તે છતાંય એમાં કાંઈ ફેરફાર થતો નથી. મલિનતા વ્યાપતી નથી, કોઈ કર્મના બંધ એની અંદર ઘૂસતા નથી, કોઈ કર્મની મલિનતા એમાં પહોંચતી નથી. એટલે એ તો મુક્ત સ્વરૂપ જ છે, અબંધ સ્વરૂપ જ છે. જ્ઞાન ભાવ, આનંદ ભાવ આદિ અનંત ગુણના એક રૂપ ધ્રુવ ચૈતન્ય વસ્તુ છે તે મુક્ત જ છે. અને એવું પોતાનું મુક્ત સ્વરૂપ છે એનું મહાત્મા લાવીને એનું લક્ષ કરતા એનો અનુભવ થાય છે. એટલે કે એમાંથી આવતા આનંદનો અનુભવ થાય છે, અને એ જ કરવા જેવું છે. એવા નિર્મળ પરિણામ થાય છે એ જ સમ્યક્ત્વ છે. અને એવા નિર્મળ પરિણામમાં વિશેષ ઉગ્રતા થતા એને ચારિત્ર કહેવાય છે, અને એમાં ઠરી જતા, સ્થિર થઈ જતા એ પૂર્ણ દશા થાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આની ઉપર બીજો વિશેષ ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. કેમ કે કળશ એવો છે, એમાં સ્વરૂપમાં રહેવાની વાત કરી છે, એટલે ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. તો એ આપણે આવતી વખતે લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. નિશ્ચય સમિતિ, પરમ સમિતિ જે કરી એ શું કહ્યું? શુદ્ધ પર્યાય જ થઈ ને? હા હા, નિર્મળ પર્યાય જ થઈ, બરાબર છે. શુદ્ધ પર્યાય બરાબર છે. એ પરિણતિ પૂર્ણ નથી, દશા પૂર્ણ નથી થઈ. એટલે જ આપણે જો ગઈકાલે આ વાત સંબંધી સ્પષ્ટતાએ કરી કે બધી સમિતિને માટે જો નિશ્ચયથી વાત કરીએ તો એક જ વાત આવશે કે પોતાના સ્વરૂપમાં રમણતા, પોતાના સ્વરૂપમાં લીનતા. જો ગઈકાલે જ મેં વાત કરી હતી, બરાબર છે ને. અને આજે પણ એ વાત આવી ને કે નિશ્ચયથી તો બધી સમિતિ જે છે એ એક રૂપ જ છે. વ્યવહારથી આપણે જુદું પાડીએ, કેમ કે વ્યવહારમાં વિકલ્પ છે.
ચાલવાની વાત કરતા હોય તો જોઈને ચાલવું, ને ખાવાની વાત કરતા હોય તો ધ્યાન રાખીને ખાવું, ને વગેરે બધા વિકલ્પો ક્યાં આવે? અનેક પ્રકારના વિકલ્પો ક્યાં આવે? બહારમાં નીકળો એટલે વિકલ્પ થાય, અનેક પ્રકારે શુભ ભાવ હોય, શુભ ઉપયોગ હોય, પણ અંદરમાં તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય છે એ જ નિશ્ચયથી સમિતિ છે. કે બધી સમિતિ એમાં આવી ગઈ. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને રહ્યા એટલે નિશ્ચય સમિતિ છે, અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એમાં જ રહ્યા છો એટલે બધા વ્રત પણ આવી ગયા. બરાબર. અને એમ થતા જે પરિણામ થાય છે એ પરિણામ રૂપે પોતે થઈ જાય છે. આ વાતને સાથે યાદ રાખવી. એ પરિણામ રૂપે કોણ થાય છે? પોતે જ થાય છે. પર્યાયનું ગુણોમાં એકત્વ એવું કહ્યું એટલે પર્યાય જ નહીં. હા, એટલે વર્તમાન એનો ઉપયોગ બહારમાં રહ્યો છે, અને એ પર્યાય જે છે ને એ પરનું લક્ષ કરવા વાળી જે થઈ છે, શુભાશુભ ભાવરૂપ જે થાય છે, તો એ દ્રવ્યનું લક્ષ કરે એને બદલે એમ કહ્યું કે ગુણો સાથે એકત્વ કરે. એનો અર્થ તો એક જ થયો. ગુણો સાથે એકત્વ કરે એટલે ગુણ ને દ્રવ્યમાં ક્યાં કઈ ફેર છે? ગુણોનો સમૂહ કહો કે દ્રવ્ય કહો, એક જ વાત થઈ. એટલે હવે એમ જયારે કહ્યું ને કે ગુણોની સાથે એકત્વ કરવાની વાત કરી, તો એમાં એક આખો ભાવ આપવાનો આશય છે. શું ભાવ આપ્યો? કે ભાઈ તારામાં અનંત ગુણ પડ્યા છે, અને અનંત ગુણ છે તો એની સાથે તું એકત્વ કરે તો તને એ અનુભવમાં આવે. આનંદ છે તો આનંદ અનુભવમાં આવે, શાંતિ છે તો શાંતિ અનુભવમાં આવે. એની સાથે તું જેની સાથે એકત્વ કરે એ અનુભવમાં આવે ને. બરાબર છે ને? આપણે જુદી જુદી વસ્તુના સ્વાદ ચાખીએ તો એનો અનુભવ થાય. પેંડાનો સ્વાદ ચાખીએ તો પેંડાના સ્વાદનો અનુભવ થાય. બરાબર ને? જલેબી એ પણ મીઠી વસ્તુ છે, પણ છતાંય જુદી છે તો એનો સ્વાદ જુદો છે, તો એને જયારે ચાખીએ છીએ તો એના સ્વાદનો અનુભવ થાય છે. તો બધી વસ્તુ એવી બધી અનેક છે કે જેના અનુભવ કરવા જેવા છે. આપણે કોઈને જમવા માટે ક્યાંક જમવામાં લઈ ગયા હોય ને એને બિચારાને આ બધી વસ્તુની ખબર ન હોય, કોઈ વાઇફને લઈ ગયા તો આપણે કહીએ તમે આ ચાખો, આ ચાખો, જો આનો અનુભવ કરો, આ ટેસ્ટ કરો કહીએ છીએ ને. તે બધા જુદા જુદા ટેસ્ટ છે એ આપણને ખબર છે, અને બધા ટેસ્ટ જુદા જુદા માંથી આમ કે તમને ગમશે, તમને યુ વિલ લાઈક ઇટ એમ કરીને આપણે એને આગ્રહ કરીએ છીએ, કહીએ છીએ. બરાબર? એવું જ જેમને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે ને, એવા આ મુનિવર, એવા આ ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ એ અનંત ગુણ છે તો દરેક ગુણ સાથે તું એકત્વ કર. ખરેખર કોઈ એકત્વ કઈ એક એક ગુણ સાથે થતું નથી, પણ એમને દર્શાવવું એ છે કે એમાંથી આનંદ પણ આવે છે, શાંતિ પણ અનુભવાય છે, નિર્મળતા પણ અનુભવાય છે, બધું જ અનુભવાય છે. એમ ત્યાંથી અલૌકિક વસ્તુ છે, એટલે એટલા માટે ગુણો સાથે એકત્વ કરે એમ કહ્યું. બરાબર છે? બરાબર છે. સમ્યક પ્રકારે ગતિ કરવી એટલે પર્યાય. હા, ગતિ એટલે હા, ગતિને અહીંયા છે ને શ્લેષ કર્યો છે ગતિમાં, કે બહારમાં જે ગતિ એને ચાલવું કહ્યું, તો અહીંયા ગતિ એ અંદરમાં ગતિ, એટલે અંદરમાં તો શું ગતિ કરવાની? સ્વરૂપમાં જે જવું એ ગતિ, સ્વરૂપમાં જવું એ ગતિ થઈ. ગતિ શબ્દનો આ રીતે શ્લેષ કરે છે. શુદ્ધ પરિણામ. એટલે એ અંદરમાં જવું, એ જવું એને આપણે એક અપેક્ષા એમ કહીએ કે એ પુરુષાર્થ થયો, એ પુરુષાર્થની પ્રક્રિયા થઈ, અને પછી ગયો અને પોતાનો અનુભવ થયો, તો એમાં એમ કહીએ આપણે કે એને ગુણોનો અનુભવ થયો, ગુણો સાથે એને એકત્વ કર્યું, એટલે પછી જે આનંદ આવ્યો, સુખ આવ્યું, શાંતિ આવી. બરાબર ને? એ પરિણામ થયા. પણ એ પરિણામ થયા એ કોના પરિણામ થયા? એ પરિણામ રૂપે પોતે થયો. એમ ખરેખર તો પોતે કઈ જુદો છે? એ પોતે એનાથી જુદો તો નથી. સ્વરૂપમાં રહેવાની વાત છે. જવું અને રહેવું, અને રહી અને અનુભવ કરવો. એ અનુભવ કરવું એવું પરિણમન થાય, એવી પરિણતિ, એવું પરિણમન થાય એને એવી પરિણતિ માટે ઉપદેશ આપ્યો. અને એવી પરિણતિ જેને છે એને તો પછી મુક્ત દશા છે એમ શ્લોકમાં કહ્યું. तो सुखधाम बोलिए. सुखधाम
चली दिन रात रहे तद ध्यान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते